નવી જગ્યા બતાવું છું. ઇન્દ્રેશ્વર મહાદેવ ભાણવડ ત્રિવેણી સંગમ રાતના 2 વાગે સત્સંગ. વરસાદ ચાલુ છે. માં ત્રિવેણીના નદીમાં પાણી ભેગું થાય છે અને બહુ સરસ વાતાવરણ છે અત્યારે. આવી લીલા તો ભગવાનની ક્યારેક જોવા મળે. અમારી ધનભાગની ધનગળી જગ્યા છે. હર મહાદેવ, હર ઇન્દ્રેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. હેપી શ્રાવણ માસ. કર્યું મેં. હાલો ફ્રેન્ડ, વેલકમ બેક માય ચેનલ. હાલો એક નવી બીજી જગ્યા બતાવું તો તમે ગેસ કરીને કહેશો કે હું કહી જ દઉં. હવે અહીંયા પણ આટલું જ મસ્ત વાતાવરણ છે, પાર્ક છે, બગીચા છે. ઇન્ડિયાની મજા જ અલગ છે. અને અમે આગળ જઈ રહ્યા છીએ તો તમે જો પાર્ક છે, છોકરાઓના ઝૂલા છે અને ફૂલ સગવડ છે. મંદિરમાં અમે દર્શન કરવા જઈએ છીએ અને બધું છે નાના છોકરાઓના. અને અમારો સંઘ અહીં પહોંચ્યો છે હવે અને હવે અમે દર્શન કરવા આગળ વળીએ છીએ. તો ફ્રેન્ડ, આ છે જાંબુવંતીની ગુફા જે 4 ગામમાં નીકળે છે. અહીંથી તમે ગુફા તરફ જવાનો રસ્તો છે. અહીંયા ભગવાનનું મંદિર છે તો આપણે પહેલાં ભગવાનના દર્શન કરશું. વિશ્રામ અહીંથી ગુફા તરફ જવાનું. આ એક ગુફા આખા અહીંથી ચાલુ થાય તો એક ક્યાંક દ્વારકામાં નીકળે છે. એવી રીતે 4 ઠેકાણે નીકળે છે જે હું તમને પછી આગળ કહીશ. પહેલાં હું જઈ આવું, દર્શન કરી આવું કે કેવી રીતે. જો અહીંયા લખ્યું છે ગુફા તરફ જવાનો રસ્તો. આ ગુફાના દરવાજા છે. 3 ઠેકાણે નીકળે છે આ ગુફા. અને આ કેટલા જૂની જગ્યા છે અને બહુ આની હિસ્ટ્રી છે. પહેલાંના જમાનામાં નીચેથી અંદરથી વેપાર વ્યવહાર થતા હતા. આ ગુફામાંથી અંડરગ્રાઉન્ડ રસ્તા છે. પબ્લિક જોવા નીચેથી જાય છે જોવા માટે. આપણે જઈશું હમણાં, તમને બતાવીશ. સામે નાના છોકરા માટે હિંચકા છે. કોઈ પણ બાળક રહેતું ના હોય તો એટલું સરસ હવા, પાણી અને નેચર છે. અને પાછું અત્યારે વરસાદની સિઝન છે, ચારો તરફ વરસાદ છે. અમે જ્યાં ગયા ત્યાં વરસાદ પણ હતા અને પણ બહુ મજા આવી એમ. આવી મજા પહેલાં ક્યારેય નથી આવી. બહુ સરસ જગ્યા છે. ચાલો ફ્રેન્ડ, આપણે આગળ મળીએ. હું બતાવું તમને પછી ગુફા કેવી રીતે છે, શું છે. અહીં બાજુમાં રામેશ્વરદાસજી બાપુની સમાધિ પણ છે જે તમે જોઈ શકો છો. બાપુ સમાધિ લીધેલી છે.